તો ગાંધીનગરના દશેલા ચિલોડા નજીક આજે ડેરી ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ₹128 કરોડના ખર્ચે નિર્મિત મધુર ડેરીના અત્યાધુનિક ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવા પ્લાન્ટથી ડેરીની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા વધીને 5 લાખ લીટર પ્રતિ દિવસ પહોંચશે, જેને કારણે સ્થાનિક પશુપાલકોને તેમના દૂધના વધુ પોષણક્ષમ ભાવ મળશે અને દૂધનું સ્થાનિક સ્તરે જ સરળતાથી પ્રોસેસિંગ શક્ય બનશે। વિધાનસભા અધ્યક્ષ અને સહકારી આગેવાન શ્રી શંકરભાઈ, યુવા ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી, મારા મિત્ર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાજપાના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, आज જેમના નિમંત્રણ પર હું અહીંયા આવ્યો છું, અધ્યક્ષ મધુર ડેરી શ્રી શંકરસિંહ રાણાજી, શ્રી મિનેશભાઈ શાહ, શ્રી જેઠાભાઈ ભરવાડ, અશોકભાઈ ચૌધરી, અરુણ કુમાર સોલંકી, બિપિનભાઈ પટેલ, જયન મહેતાજી, રીતાબેન પટેલ ધારાસભ્યશ્રી, अल्पेशजी ठाकुर धारासभ्यश्री, बलराज सिंह चौहान धारासभ्यश्री, बकाजी ठाकुर धारासभ्यश्री, श्री जे.एस. पटेल धारासभ्यश्री અને આજે આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ પશુપાલક દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર। સૌથી પહેલા તો हमारी आखी टुकड़ी वतीथी बे हाथ जोड़ी क्षमा मांगू छू। आ धूम धकता तापमा हूँ बरोबर 45 मिनिट मोड़ो आयो અને હકડે ઠાક ખુરશીઓ ભરેલી છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આજે દશેલામાં એક નવી શરૂઆત ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનો માટે શરૂ થવા જઈ રહી છે। લગભગ 128 કરોડના ખર્ચે 15 એકર જમીન પર 2.5 લાખ લીટર દૂધ રોજનું પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે અને એનો 75% નફો ખર્ચો બાદ કર્યા પછી વધેલા 75% સીધા તમારા બધાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાના છે। એટલે છાશ પીવાવાળા, દૂધ પીવાવાળા, દહીં અને ઘી ખાવાવાળાને જે ફાયદો થશે એ થશે, પણ સૌથી મોટો ફાયદો સામે બેઠેલી મારી પશુપાલક માતાઓ બહેનોનો થવાનો છે। એના માટે જોરથી તાલી વગાડો છે। અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ડબલ થાય। મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી સૌ ધારાસભ્યશ્રીઓ, મધુર ડેરીના અધ્યક્ષ ડોક્ટર શંકરસિંહ રાણા, આમંત્રિત સૌ ડિરેક્ટરશ્રીઓ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। વિશ્વના લોકપ્રિય नेता ने अपना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी सहकार से समृद्धि नो मंत्र આપણને આપ્યો છે। વિકાસની રાજનીતિનો એમણે જે નવો ઇતિહાસ સર્જ્યો છે તેમાં પણ સૌના સહકારથી દેશની સમૃદ્ધિની જ વાત છે। આના પરિણામે જનતા જનાર્દનનો અપાર વિશ્વાસ અને ભરોસો મળ્યો છે। દેશ અને દુનિયાની નજર જે રાજ્યોની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળના લોકોએ પણ શ્રી મોદી સાહેબ અને આદરણીય
સમર્થન આપીને સોનાર બંગલા સમૃદ્ધ બાંગ્લાની દિશા પકડી છે. સંગઠન શક્તિ, કાર્યકર્તા આધારિત રાજકારણ અને જન વિશ્વાસ કેવી રીતે જીતી શકાય તેનું જીવંત ઉદાહરણ શ્રી અમિતભાઈ શાહ સાહેબે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોથી બતાવ્યું. પડકારજનક પરિસ્થિતિની વચ્ચે પણ દ્રઢ નિર્ધાર સાથે પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વિજય રથને આગળ દબાવનાર આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપણા સૌ વતીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીને સ્વાગત કરું છું.